GFL છે. મેં સાંભળ્યું છે ત્યાં સુધી જો એ કંપનીમાં ભગવાન ન કરે કદાચ કંઈક એવી હોનારત બને તો લગભગ 50 કિલોમીટરની આજુબાજુમાં માણસનું સંતાનનું બીજ નોરીએ લગભગ એવી વાત મેં સાંભળી છે. સાચી છે? મેં સાંભળ્યું છે કે આ કંપનીના લીધે જે પાણી કેમિકલ વાળું પાણી જમીનમાં કે જ્યાં નાખવામાં આવે છે એ વિસ્તારમાં જે દીકરીઓ છે તો કે ત્યાં માગું આવવાનું બંધ થઈ ગયું છે, કેમ કે એ લોકો નિસંતાન જાય છે. સાહેબ, એક વ્યક્તિ કંપનીનો માલિક પોતાના સંતાન માટે કદાચ ભેગું કરવા માંગતો હશે, એને ખબર નથી કે તમારી એક ભડવાઈના લીધે આ પેઢી આખી નિસંતાન થઈ જશે. તમારા છોકરા હકનું દાન નહીં થઈ શકે. ક્યાં નાખશો પૈસા? માણસ કદાચ ન બોલી શકે પણ એના આત્મામાંથી જે અવાજ નીકળે ને એ કુદરત પાસે જાય છે અને કુદરત મજબૂર થઈને તમને એનું જે પરિણામ હોય એ દેવું પડે છે. આપણા છોકરા ઝેરી પાણી પીને મરે છે, એના છોકરા ડ્રગ્સ પીને રોડ ઉપર મરી જાય છે. સાહેબ, કુદરતનો ન્યાય છે. કુદરતના ઘેર દેર હોય અંધેર નથી.